આપણી યુટ્યુબ ચેનલ પરેશ કાછડિયામાં આપ સૌનું સ્વાગત કરું છું। દિવાળી પછી હીરા ઉદ્યોગ ઉપર વિડીયો બનાવવા માટે એટલા માટે વિલંબ થયો કે સારા વાતાવરણની રાહમાં હતા કે વાતાવરણ સુધારો થાય, માર્કેટ થોડુંક મૂવમેન્ટ માર્કેટમાં દેખાય અને પછી કંઈ ગુડ ન્યૂઝ હોય, સારા સમાચાર હોય એ લઈને આપણે દર્શકો સુધી પહોંચીએ। પરંતુ દિન બદિન પરિસ્થિતિ કથળતી જાય છે। આજે જે ભાવે હીરા મંગાતા હોય એના કરતાં કાલે ઓછા ભાવે મંગાય છે। અત્યારે આગળ વિડીયોમાં વાત આવશે એવી રીતે કોઈ ઉપર આપણે બ્લેમ કરી ન શકીએ એવી કન્ડિશન છે। અત્યારે આજે સોમવાર છે, અત્યારે બપોરના 2 વાગી ચૂક્યા છે અને માર્કેટમાં તમે ચહલકદમી જુઓ, એકદમ ખાલી છે કોઈ પણ પ્રકાર। અને જે લોકો ઉપસ્થિત છે અત્યારે બેઠા છે એ લોકો એ ટ્રેમાં કોઈ હીરા ખરીદતા હોય એવું તમને જોવા નહીં મળે છેક સુધી। અત્યારે આપણે કૃપાનિધિ કાંટામાં છીએ। અત્યારે માર્કેટનું વાતાવરણ ભવિષ્ય કેવું હશે, અત્યારે કેમ રહેશે એ સવાલ કોઈ પણ સાચો અને યથાર્થ ઉત્તર આપી શકે એવું કોઈ નથી। બધા પોતપોતાની રીતે સંભાવના વ્યક્ત કરે કે 1 મહિનાની અંદર વાતાવરણમાં સુધારો આવશે। અને મોસ્ટ ઓફલી જે લોકો છે, વેપારી લોકો, એ લોકો એમ કહે છે કે 2025ના અંત સુધીમાં માર્કેટ આવે એવી કોઈ શક્યતા જણાતી નથી। અને અત્યારે હીરા ઉદ્યોગમાં પણ જે લોઅર લેવલના જે જોબ વર્ક કરતા હતા, જે કારીગરો છે, જે સરીન ફોરપી સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, કટિંગ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે, એ ધીરે ધીરે આ હીરા ઉદ્યોગને મૂકી અને અન્ય ઉદ્યોગ તરફ નજર દોડાવી રહ્યા છે। અને એક શેર એવું કહે છે કે અબ હવા હી કરેગી રોશની કા ફેસલા, जिस दिए में जान होगी वो दिया रह जाएगा। અને ઘણા લોકો કાઠિયાવાડી ભાષામાં એમ કહે છે કે આ વર્ષ છે ને એ છાવણી લાગી જવાનું વર્ષ છે। જે લોકો ટકી ગયા એ હીરા ઉદ્યોગમાં ટકી ગયા અને છાવણી લાગી ગઈ, જે લોકો નીચે નીકળી ગયા એ લોકોનો હીરા ઉદ્યોગમાં કોઈ તક છે નહીં। જે લોકો પોતાની મૂડી વાપરીને 5 થી 6 મહિના સુધી સર્વાઈવલ કરી શકશે એ લોકોની જીત થશે। અને જે લોકોને સર્વાઈવલ કરવાની શક્તિ નથી, કાઠિયાવાડી ભાષામાં કહું તો તેવડ નથી, એ લોકો નહીં રહી શકે। અથવા તો એકદમ સાદા શબ્દોમાં બીજી રીતે કહું તો જે લોકો કારીગરો પાસેથી, મેન્યુફેક્ચરિંગ યુનિટ પાસેથી અથવા તો નાના વેપારી લેવલ સુધી વેપારી પાસેથી ઓછા પૈસામાં સસ્તા હીરા લઈ શકશે એ લોકો આગળ જશે અને બાકીના નીકળી જશે। ટૂંકમાં સૌથી વધારે તકલીફ હોય તો લોઅર લેવલને રહેશે। કોઈ પણ પ્રકારના નેગેટિવ વિડીયો લઈ કે નેગેટિવ વાત લઈ અને વિડીયો બનાવવાની ગણતરી નથી, પરંતુ ઘણા લોકો એમ કહે કે નેગેટિવ નહીં, પણ વાસ્તવિક પરિસ્થિતિ બતાવવી નહીં, ખોટે ખોટું બધાને ભ્રમમાં રાખવા અને સમયને પસાર કરે જાઓ એ વાત વ્યાજબી નથી। જે વાત હોય તે વેપારી લેવલના વ્યક્તિ હોય કે ઉપરના લેવલના વ્યક્તિ હોય એમને ક્લિયર ને સ્પષ્ટ કરી દેવી જોઈએ કે વોરને લઈ અને વાતાવરણ ડાઉન છે, CVDને લઈને વાતાવરણ ડાઉન છે। નહીંતર તો અત્યારે નાતાલનો તહેવાર જે વર્લ્ડ વાઇડ અંદાજે 300 કરોડ જેટલી ક્રિશ્ચન કોમ્યુનિટી છે એમનો તહેવાર આવી રહ્યો છે। દર વર્ષે ડિસેમ્બરમાં દિવાળી પછી વાતાવરણ હીરા ઉદ્યોગમાં ખૂબ સારું હોય છે। પહેલી જ વખત એવું બનેલું છે કે વાતાવરણ અત્યારે મંદ છે। શેઠિયા લોકો હોય એ પોતાના કારીગરોને દર વર્ષે, મને પણ 15 વર્ષનો અનુભવ છે કે કોલ કરે કારીગરોને, હવે તમે દેશમાંથી ક્યારે સુરત આવો છો, આપણા કારખાના રેગ્યુલર ચાલુ થઈ ગયા છે। એને બદલે આ દિવાળી પછી કોઈએ કોલ કરેલો નથી કે ભાઈ તમે આવો। હું એવું નથી કહેતો કે કારીગરોની ડિમાન્ડ રહી નથી, પરંતુ વાતાવરણને લઈ અને શેઠ લોકો પણ એટલા મજબૂર છે કે પોતાના યુનિટો કેવી રીતે ચલાવવા, કેવી રીતે ટકી રહેવું એ અત્યારે પાયાનો પ્રશ્ન છે। કોઈને પણ નેગેટિવ વાત કરીને હતાશ કરવાની ગણતરી નથી, સ્પષ્ટ શબ્દોમાં કહું છું, પરંતુ વાતાવરણ જે છે એ બધાની સામે આવવું જોઈએ। અને વાતાવરણ અત્યારે કારમી પરિસ્થિતિ છે। આપણે અત્યારે વેપારીઓને એ પણ પૂછીશું કે કયા હીરાનો કેટલો ભાવ છે અને વાસ્તવમાં ગયા વર્ષે કેટલો ભાવ હતો। તમારું નામ શું છે કાકા? મારું નામ મનસુખભાઈ। મનસુખભાઈ, તમે આ હીરામાં જે લેવાનું કામ કરો છો એ કેટલા વર્ષ થયા અંદાજે? 35 વર્ષ। ટોટલ હીરા ઉદ્યોગમાં તમારો અનુભવ કેટલા વર્ષનો? 52 વર્ષ। મનસુખભાઈનો 52 વર્ષનો હીરાનો અનુભવ છે। કોઈની અડધી જિંદગી, અડધાથી પણ વધારે જિંદગી, અને એમ કહીએ તો આખી જિંદગીનો મનસુખભાઈનો હીરા લે વેચનો અનુભવ છે। અત્યારે માર્કેટમાં જે રીતે વાતાવરણ છે, જે રીતે અત્યારે રિયલમાં અને CVDનું જે માર્કેટમાં વાતાવરણ છે એ બાબતે આપણે એને સવાલો થોડા કરીશું। અત્યારે હીરા ઉદ્યોગમાં કેવું વાતાવરણ છે? વાતાવરણ મંદુ જ છે, બહુ જોરદાર। એની પાછળ કોણ જવાબદાર છે? CVD જવાબદાર છે કે આ યુદ્ધનો માહોલ છે એ જવાબદાર છે? CVD જવાબદાર છે। નજીકના ભવિષ્યમાં કોઈ સુધારો થશે? સુધારો થશે 100%। ઘણા એક જ્વેલરીના શોરૂમના માલિક પોતાનું નામ નહીં જણાવવાના શરતે એવી વાત કરતા હતા કે અમે તમને ઇન્ટરવ્યૂ તો આપીએ, પણ જે વાસ્તવિક પરિસ્થિતિ છે
એમાં એવું છે કે 2025ના અંત સુધીમાં વાતાવરણ સુધરવાનો કોઈ પણ પ્રકારનો ચાન્સ છે નહીં. એટલે આપણે સારી વાતો કરીશું. તો મેં એને વાત કરી તો સારી અને પોઝિટિવ વાતો કરવાના ચક્કરમાં પબ્લિકને ભ્રમમાં રખાય નહીં. જે વાસ્તવિક વાતાવરણ છે એ રજૂ કરવું જ પડે. અત્યારે વાસ્તવિક મંદી છે અને અત્યારે જે હીરા ઉદ્યોગમાં CVDના પાના વાઇઝ જે ભાવ હોય, આપણે તમને સરળતાથી સમજાય એ માટે કહું કે ગેજ વાઇઝ જે ભાવ હોય એ ભાવ પણ કાકાને પૂછીએ. અત્યારે CVDમાં -2 નો શું ભાવ છે? હવે એ CVD નો મને અનુભવ છે. રિયલમાં શું ભાવ છે? 20 થી 40 બરાબર છે. રિયલમાં વ્હાઇટ 11 નો શું ભાવ છે અત્યારે? વ્હાઇટ 11 નો 35 થી 55 60. દિવાળી પહેલા જે માર્કેટ હતું, હા, જે ભાવમાં માલ મંગાતો હોય વેપારી પાસે, એનાથી અત્યારે માઇનસ માર્કેટ છે કે એ લેવલ જ માર્કેટ? 5 થી 7 હજાર માઇનસ. 5 થી 7 હજાર માઇનસ માર્કેટ હોવું એ લાંબો ટૂંકો ફરક પડી જાય. એમ છતાં પણ કાકાએ પોતાની પૂરી જિંદગી હીરા ઉદ્યોગને આપી છે અને એમ કહે છે કે વાતાવરણ અત્યારે મંદીનું છે. અને મોટા જ્વેલરીના શોરૂમના માલિકો હોય એ પણ એમ કહે છે કે 2025ના અંત સુધીમાં કોઈ પણ એવી શક્યતા નથી કે માર્કેટ સુધરે. અને પહેલી વખત એવું વાતાવરણ છે કે જે વાતાવરણની પાછળ આપણે કોઈ દોષ ન આપી શકીએ કોઈને. નહીંતર તો ઘણી વખત એવી રીતે વાત કરતા હોય કે શેઠિયા છે એ કારીગરોનું શોષણ કરે છે, કારીગર આમ કરે છે, વેપારી લેવલના જે માણસો છે એ માર્કેટમાં આવી રીતે કરે છે, કોઈને કોઈ ઉપર દોષનો ટોપલો ઢોળાતો હોય છે. પરંતુ આ પહેલી વખત એવું વાતાવરણ બનેલું છે કે કોઈ ઉપર દોષનો ટોપલો ઢોળા જેવું છે નહીં, કારણ કે બધાની સ્થિતિ કફોડી છે. પરંતુ છેલ્લે એવું કહેવામાં આવે કે જે CVDમાં જે ઓછા ભાવમાં હીરા બનાવી શકે એ માણસની જીત થાય. એટલે સાવ ગુજરાતીમાં એમ કહીએ કે જે કારીગર પાસેથી ઓછામાં ઓછી મજૂરીએ જે હીરા બનાવી શકે એમની અત્યારે જીત થાય. કાકા આ વાત બરાબર છે? બરાબર. મારે ટકી રહી છે. મારે માર્કેટમાં ટકી રહેવું હોય તો તમારે એકદમ સસ્તા રેટમાં હીરો તૈયાર કરવો પડે. હવે એકદમ સસ્તા રેટમાં હીરો તૈયાર કરવો એનો ચોખ્ખો મતલબ એવો થાય કે હીરો કારીગર પાસેથી અથવા તો જે જોબ વર્ક કરે છે અથવા તો જે સરીન અને LSમાં છે, મલ્ટી કટિંગમાં છે, એ લોકો પાસે ઓછામાં ઓછી મજૂરીએ જે લોકો હીરો તૈયાર કરાવી શકે એ લોકો આ માર્કેટમાં રહી શકે. હું એમ નથી કહેતો ફરીને કહું કે લોકો શોષણ કરે છે, પરંતુ જે પણ વાતાવરણમાં મંદી હોય એનું સૌથી મોટામાં મોટી અસર કારીગર લેવલે થાય છે. વલ્લભભાઈ, તમે શું ખરીદી કરો છો? આપણે રિયલની ખરીદી કરતા હવે આમ કરવું ન કરવું કે કામમાં કઈ ધસ ઉઠતું નથી. બરાબર, શું કરવું એનો કોઈ નિર્ણય લઈ શકતા નથી. લોકો બધા CVD કરે. CVD ખરીદો છો અત્યારે? CVD ની એક ટુકડી ટાઈમ આપવા પૂરતી બનાવી છે. સેમ્પલના હીરા બનાવ્યા, પાનના હીરા બનાવ્યા. બરાબર છે. આમાં કઈ વળતર હોય એવું લાગતું નથી. અમે રિયલમાંથી આમાં કોશિશ કરી દીધી, ટ્રાય મારી, તો આમાં મને એવું નથી લાગતું પૈસા થાય. -2 અત્યારે CVDમાં શું ભાવે વેચાય છે અત્યારે હાલની માર્કેટમાં? -2 તો મજૂરીના ભાવે નથી વેચાતું. અંદાજેનો ભાવ તો છે ને -2 નો 7 થી 8 હજાર. 7 થી 8 હજાર. 7 થી 8 હજાર એટલે પર પીસ 30 થી 35 રૂપિયા હીરો પડે. હા, એ 35 ન પડે. 7 થી 8 હજાર 50. એમાં 000 ને એવું પાનું આવે ને તો એમાં તો પછી તમારે 300, 1 કેરેટમાં 300 હીરા આવે. સ્ટારના શું ભાવ છે? કાર વેચાય બધું 4000 થી 4500, 5000. મેલે 3500. 11 મેલે બધું રનમાં આવી છે 3500 થી 3800. પેલા હીરા પારખવા એ એક આર્ટ હતું અને હવે હીરા પારખવા એક આર્ટ નથી રહ્યું. હવે એક ચાર્ટ જ આવે છે કે આ વસ્તુનો આ જ ભાવ રહેશે, આ વસ્તુનો આ જ ભાવ રહેશે. અને એમાં પણ મંદી એટલી બધી ખતરનાક છે કે આજે જે ભાવ હોય, આજે ચાર્ટ વાઇઝ જે ભાઈ અમે ગયા 1 વર્ષનું આખું વર્ષ એવરેજ કાઢીએ. બરાબર છે. તો એ માલ અમે કાચો લઈ માર્કેટ પ્રમાણે, પછી જે બનાવીને અમે રિઝલ્ટ મૂકીને તો માઇનસ હોઈ ગયું. મહિનો તાજા 10-15 દી તો લેબર કામ કરતા થાય. લેબર કામ કરી રહે ને તો માર્કેટ માઇનસ થઈ જાય. આજે જે આ 1 વર્ષ દિવસ ત્યાં આખું વર્ષ પીસાય છે. એના કરતાં કાલે ભાવ ડાઉન થાય છે. અને એ પણ ભાવ હવે કરિયાણાની દુકાનની જેમ બધા ફિક્સ થઈ ગયા છે કે આ વસ્તુનો આ જ ભાવ. એટલે કોઈનામાં પારખવાની શક્તિ હોય તો વધારે કામે, એવી વાત હવે હીરા ઉદ્યોગમાં રહી નથી. અત્યારે આપણી સાથે છે ભોરખિયા ગામના ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ, તમે હીરા ઉદ્યોગ સાથે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? 20 વર્ષ. અને ખરીદીમાં અત્યારે કેમ હાજરી દેખાતી નથી બજારમાં? બધી આવો માહોલ કેટલા વર્ષ સુધી રહેશે? તો બધા અંદાજ એમ કે તમારો અંદાજ શું છે કે ભાઈ
આટલા સમયમાં સુધારો આવવો જોઈએ. કારણ કે તમે 20 વર્ષથી અત્યારે બજારમાં છો, હવે તમે બજારની કાઠિયાવાડી ભાષામાં કહો તો નાડ પારખતા હોવા જોઈએ. તમને એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં સુધારો થાય? 2 થી 4 મહિનામાં. એટલે અત્યારે ડિસેમ્બર ચાલુ છે, માર્ચ એન્ડિંગ સુધી આવી જાય. પણ દર વર્ષે એવું હોય કે માર્ચ અત્યારે વાતાવરણ છે ને, માર્ચ એન્ડિંગ છે ને એટલે ધીમું છે, પછી વળી આગળ વાત ચાલે એટલે અત્યારે હવે પર્યુષણ છે ને એટલે ધીમું છે, વળી એમ કે અત્યારે વાણિયા લોકોને વેકેશન છે ને એટલે ધીમું છે. પાછી એમ થાય કે હવે આઠમ પછી વાતાવરણ આવશે, પછી કે હવે નવરાત્રિમાં બજાર આવવું જોઈએ, નવરાત્રિ પછી કે દિવાળી પછી તો ચોક્કસ બજાર આવશે. એવી રીતે આપણે કાઠિયાવાડી ભાષામાં કહું તો ગાજર લટકારવામાં નાના વેપારીઓ, દલાલો અને કારીગરોને આપણે આશા બંધાવતા હોય છે કે હવે સુધરશે, હવે સુધરશે. પણ અત્યારે દિવાળી પછીનો સમય છે અને વાતાવરણમાં કોઈ મુવમેન્ટ છે નહીં. એનું શું કારણ છે? એનું કારણ એક સીવીડી ચાલે છે. ઘણા લોકો એમ કહે છે કે સીવીડી એ તો વાતાવરણને ટકાવી રાખ્યું છે. જો સીવીડી ચાલતું ન હોત તો એકદમ ધબડક થઈ ગયું હોત, ફૂલ સ્ટોપ હોત. અને તમે એમ કહો કે આ જે વોર છે રશિયા યુક્રેન વચ્ચે, એને કોઈ મેટર નથી ને અત્યારના વાતાવરણમાં? એનું કોઈ બરાબર છે. અત્યારે ટુંડેર મતીર બિના જેટલા લોકોને પૂછીએ તે બધા અલગ અલગ પોતાનું મંતવ્ય આપે છે. પરંતુ સર્વસામાન્ય વાત એવી છે, ભાઈ છેલ્લા ગયા વીકમાં કોઈ ખરીદી કરી તમે ઘનશ્યામભાઈ? એના આગળના વીકમાં કોઈ ખરીદી કરી? દિવાળી પછી કોઈ જાતની ખરીદી કરે જ નથી. ઉઠી જવાનો પ્રશ્ન અત્યારે છે કાંઈ કે હવે એ લોકો તો હથરા પડી ગયા છે ને બધા? ઉઠે ક્યાંથી? કોઈ આપે તો ઉઠે ને, ધિરાણ કરે તો ઉઠે. આપવાનું જ બંધ છે ને. હા, ધિરાણ જ ઉધાર બંધ છે એટલે કોણ ઉઠે? હા, હવે અત્યારે જો પોઝિટિવ ન્યૂઝની જેને આશા હોય એના માટે એક વાત ઈચ્છા હોય, કોઈ ઉઠી જતા નથી. અને ઉઠી જાય ભાઈ, કોઈ ક્યાંક વેચે, કોઈ ક્યાંક ઉધાર ખરીદે વેચે તો ઉઠે ને. તો એ પોઝિટિવ વાતાવરણ છે. ચાલો પાસે માલ પડ્યા છે, કેમ છે હીરા આ બજાર? બે ઉધારમાં ઉઠી જાય. બધાને માલ લેવા છે, ઉધારમાં લેવા છે, ઉધારમાં વેચવા છે. સારું ઉઠી જાય અને હાવ હોવું કરતા ભલે ની માલ તો પડ્યો છે. ક્યારેક ધંધો થશે. ડાયમંડ માર્કેટમાં થતી પોઝિટિવ કે નેગેટિવ મુવમેન્ટ ના વિડીયો અમે તમારા સુધી લાવતા રહીશું, તમને એનાથી અવગત કરાવતા રહીશું. અમારી ચેનલ પરેશ કાછડિયાને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો. અને આપનો જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી બાબતે અત્યારના સમયમાં જે પ્રતિભાવ છે કે વાતાવરણ કેવું છે, વાતાવરણ જે ખરાબ છે કે સારું છે, એમની પાછળ જવાબદાર કોણ છે, અને નજીકના ભવિષ્યમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય શું હશે, એ કોઈ પણ પ્રકારનું આપનું મંતવ્ય હોય શાલીન શબ્દોમાં કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ.